તો આ આઈપીએસની અત્યારે ચર્ચા છે અને એમનું નામ છે સુશીલ અગ્રવાલ. ગુજરાત કેડરના એક આઈપીએસ અધિકારી અત્યારે ચર્ચામાં છે. અત્યારે તેઓ વડોદરાના એસપી છે, પરંતુ એમણે ઘણા બધા એવા સારા કેસો ઉકેલેલા છે. પણ એક કેસ એવો છે કે જે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન માટે ઉદાહરણ રૂપ બનેલો છે. તો આ આઈપીએસની અત્યારે ચર્ચા છે અને એમનું નામ છે સુશીલ અગ્રવાલ. તો એમના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતમાં આમ તો ઘણા બધા આઈપીએસ અધિકારીઓ એવા છે કે જે સક્ષમ છે, પાવરફુલ છે, એમની ઇમેજ બહુ ક્લીન છે અને ઘણા બધા કેસો ઉકેલવામાં માહિર છે. તો આવા જ એક આઈપીએસ છે સુશીલ અગ્રવાલ, કે જેની ગુજરાત પોલીસમાં અત્યારે ચર્ચા ચાલે છે. સુશીલ અગ્રવાલ 2017ની બેચના આઈપીએસ અધિકારી છે. આમ તેઓ મૂળ રાજસ્થાનના છે, પરંતુ એમનો જે પરિવાર છે એ વર્ષોથી સુરત આવી ગયો હતો. અને સુશીલ અગ્રવાલ છે એ પોતે આઈઆઈટી દિલ્હીથી મિકેનિકલ એન્જિનિયર થયા હતા અને એમાં એ પછી એમણે યુપીએસસીની પરીક્ષા આપી અને આઈપીએસ અધિકારી બન્યા. મેરેથોનના બહુ જ શોખીન છે, દરેક મેરેથોનમાં ભાગ લે છે. અને તાજેતરની અંદર વડોદરામાં જે લગભગ 16 વર્ષ પછી ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે વન ડે મેચ રમાઈ, એનું જે મેનેજમેન્ટ હતું એ સારી રીતના સુશીલ અગ્રવાલની જવાબદારીમાં પાર પડ્યું. આ ઉપરાંત વડોદરાના કૌટુંબી સ્ટેડિયમ ઉપર વુમન્સ પ્રીમિયર લીગની મેચો ચાલી રહી છે, એનું જે સંચાલન, એનું મેનેજમેન્ટ, કાયદાનું જે કાયદો વ્યવસ્થાનું જે મેનેજમેન્ટ છે એ સુશીલ અગ્રવાલ પાસે છે. આ તો એમણે સારા કામ કર્યા જ છે, પણ એમનો એક જૂનો કેસ છે જે 2023નો છે. એ કેસ એવો એમણે ઉકેલેલો કે જે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશનની અંદર એક માઇલસ્ટોન ગણાય છે અને એ કેસનો ઉલ્લેખ થાય છે. એમને ઘણા બધા એવોર્ડ બી મળ્યા છે. હવે કેસ વિશે તમને થોડીક માહિતી આપું કે તમને ખ્યાલ હશે કે 2023ની અંદર નવસારી જિલ્લાના બિલ્લીમોરાની અંદર એક વિદેશી મહિલા એ મકાન રિનોવેશનનું કામ એક કોન્ટ્રાક્ટરને સોંપેલું અને એ કોન્ટ્રાક્ટરે મજૂરો તરીકે મધ્યપ્રદેશના ગામડામાંથી કેટલાક આદિવાસીઓને બોલાવેલા. હવે આ ઘરનું જ્યારે રિનોવેશન થયું ત્યારે દિવાલમાંથી 240 જેટલા સોનાના સિક્કા મળી આવ્યા અને તે પણ બ્રિટિશ કાળના. અને આ સિક્કા આદિવાસીઓ કોઈને બતાવ્યા મૂક્યા વગર, કોઈને જાણ કર્યા વગર 240 સિક્કા લઈને મધ્યપ્રદેશ ભાગી ગયા હતા. હવે આ ઘટનાની અંદર એવો પણ એક કેસ સામે આવ્યો કે ત્યાંની મધ્યપ્રદેશની જે સ્થાનિક પોલીસ છે એણે આમાંથી કેટલાક સિક્કા લૂંટી પણ લીધા હતા અને એમાં જે પોલીસ કર્મીઓને જેલની સજા પણ થયેલી. આ કેસની જવાબદારી, કારણ કે તે વખતે સુશીલ અગ્રવાલ નવસારીના એસપી હતા, એટલે એમણે આ કેસની જવાબદારી એમના માથે હતી અને એમણે ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું અને ઘણી બધી વખત પોલીસ અધિકારીઓ મધ્યપ્રદેશ પણ ગયા, પણ એમ છતાં પણ કેસને સફળતા નહીં મળી. તો ત્યાં જ અધિકારીઓનો કેમ્પ બનાવી દીધો અને ત્યાં જ ગાડી બધી તપાસ કરવામાં આવી અને આખરે આ કેસ સુશીલ અગ્રવાલે ઉકેલી દીધો અને 240 સિક્કા જપ્ત કર્યા અને કોર્ટની અંદર બધા સિક્કા જમા પણ કરાવી દીધા અને જે પોલીસ કર્મચારીઓ જેલ ભેગા હતા એને છોડાવવાનું પણ કામ એમણે કર્યું. આ ઉપરાંત અત્યારે વડોદરા, હજુ તો ગયા વર્ષના ઓગસ્ટમાં એમને વડોદરા એસપી તરીકેની જવાબદારી મળી, વડોદરા ગ્રામ્ય એસપી તરીકેની. તો એમાં પણ એમણે ઘણા બધા સારા કામ કર્યા છે. એક તો ત્યાં આગળ જૈન મંદિરમાં લૂંટ થયેલી એ કેસ એમણે ઉકેલ્યો. પાદરાની અંદર એક દીકરીએ પોતાના પ્રેમી સાથે મળીને પિતાની હત્યા કરી હતી, એ કેસ એમણે ઉકેલ્યો. પણ એક મહત્ત્વનો કેસ એ હતો કે વડોદરાની અંદર એક શરાબ માફિયા છે લાલા જયસ્વાલ,
એની પર એક્શન લીધા અને ગુજસી ટોક મુજબ ફરિયાદ દાખલ કરી અને 102 કરોડ રૂપિયાની સંપત્તિ એમણે જપ્ત કરાવેલી. સુશીલ અગ્રવાલના પત્ની શિવાની ગોયલ આઈએસ અધિકારી છે અને તેઓ 2018ના બેચના આઈએસ અધિકારી છે અને સુરતની અંદર જિલ્લા વિકાસ અધિકારી તરીકે અત્યારે તેઓ ફરજ બજાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.